હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. કેમ છો મિત્રો? જય માતાજી. તો ગાઈસ મેં તમને કીધું હતું કે આપણે ફોન ચાલુ કરવાનો છે અને મોટરમાં થોડી ખરાબી હતી. ગાઈસ ખરાબી કંઈ વાયર હાથે બળે નતો. ગાઈસ હું હજી કેમ ફોન નથી કારણ ગાઈસ ગાબડાનો પતો જો કે ગાબડાનો જો ડા છે પતો એ ગાઈસ પતો અંદર મોટર માટકી ગયા હતા. એટલે ગાઈસ ગમતી નથી આ અંદર આળો જતો રહ્યો. એટલે ગાઈસ જે ગાઈસ મોટર હમી કરી આળો કાઢ્યો બાજરીમાં ગાઈસ ફોન હજી ચાલુ કરી જ દે જો તમે ગાઈસ જોઈ શકો. જે ગાઈસ ચાલુ જો ગાઈસ ચાલુ ફોન જો ગાઈસ ફોન જો ચાલુ થઈ ગયા છે ગાઈસ. ફોન ગાઈસ જો ફોન નાયો છે ગાઈસ ફિટ કરતો હતો ગાઈસ ફિટ કર્યો છે જો ગાઈસ ફોન ગાઈસ જો થોડીક નજીક ગાઈસ ફોન થોડોક પડો છે તમને નજીકથી બતાવી ગાઈસ જો ચાલો હા ફોન આપણે ગાઈસ ચાલુ થઈ ગયા છે. બાકી એ ફોન ગાઈસ ફોન ઉપર પલળી ગઈ ફોન તો પલળી ગયો હતો એટલે કોમ્બો ઉડી ગયો હતો. આ ફરી ગાઈસ પલળવા નહીં એટલે કોમ્બો હવે દેખાય છે માપમાં દેખાય એટલે પલળવા ગાઈસ નહીં આવતો. બાકી જો બાજરી ગાઈસ ગાઈસ ઠંડુ જો વાતાવરણ ગાઈસ ઠંડી હવા આવે છે મસ્ત છે ટાપર ઉપર તો ગાઈસ વાયરો આમ છે એટલે ગાઈસ જો ફુવારા ચાલુ છે એટલે ફુવારા લીધે ગાઈસ ઠંડો જો પવન આવે ગાઈસ હું કોણ જીવ એવું મન થાય ગાઈસ સચ में फीलिंग अलग बात है गाइस. ખેતરમાં જે મજા છે वो बाकी भी चाहे नहीं गाइस. કારણ કે જો ખેતરમાં કોને ઠંડી અત્યારે ઉનાળામાં ગાઈસ હવા વાતાવરણ જો ફોન ચાલુ કરીને ઠંડી હવા આવે છે અલગ જ મજા છે ગાઈસ. શહેરમાં ગાઈસ આવું બધું ના જોવા મળતા હોય ભીડ શોર શોભા ઘણી ગયેલો હોય. બાકી ગામડાનું જીવન ગાઈસ સાદું હોય છે આપણે જોઈએ તેવું જીવન હોય છે ગાઈસ. આમાં 3 લાઈન બનશે કારણ કે બધે ફોન એક ગાઈસ 60 જેવો ફોન હોય બધે ગાઈસ ફોન નહીં કરતા ખાલી ફોન નહીં છે 100 ફોન ગાઈસ ઉપડી શકે એ કંટ્રોલ કરેલો છે ગાઈસ એટલે વધારે પાણી નહીં રહે અને નળી બધી ચેડ ઠકાણે નળી ગેસ ને પડી જાય છે. એટલે ગાઈસ ટાઈમ ના પછી હોળી પર હોળી બંધ કરવાનું હોળી પાસે આખો ટાઈમ લાણે જે ફોન બંધ થઈ સ્ટાર્ટ કરવાનું છે. બાકી ઉપર જો ક્યાંક બોલે બાકી ગાઈસ જો ઉપર પછી વાતાવરણ છે બાકી ગાઈસ જો ઠંડુ વાતાવરણ છે બાકી જો અલગ બાકી જો ગાઈસ આ પલળ જો ગાઈસ મોં પલળી ગયો છે જો ખૂબ કાંડ ચડાવે છે જો ગાઈસ કારણ બાજરીમાં જો ગાઈસ બાજરી હાને ગાઈસ વચ્ચે ને માથોડું મારા ઉપર ગાઈસ જતું માથોડું આવી જાય છે કારણ કે અત્યારે માર કપા જેટલી થઈ ગઈ છે અને જ્યારે વચ્ચે કે આજનો દિવસ હમણાં 2 વાગે શરૂઆત કર્યા છે મોટર હમી કરતા હતા એટલે આજનો દિવસ ખાલી અડધો દાડો હેડશે ગાઈસ આજનો દાડો અને કાલે આખો દિવસ ગાઈસ ફોન હેડશે એટલે 1.5 દિવસ હેડશે એટલે મજા રહેશે ગાઈસ. બાકી જો વાતાવરણ બાકી ગાઈસ હું રાતે ગયો તો ગામડાથી મારા મામાને જવાનું તો ગયા હતા આજ રાતે ગાઈસ રમે છે આજ તો ગાઈસ નહીં કારણ કે જવાશે તો જઈશ બાકી આજ તો ગાઈસ કારણ કે આખી રાત ઉજાગરો ગાઈસ ગેસ પાણી જો ઉપરથી ગેસ પાણી આખું લેબડી હોરો ગાઈસ આમ આવે ફોન સ્પેશિયલ વધારે ગાણા જો ગાઈસ ફોન કે મસ્ત આ બધું ગાઈસ બધું કાઢી નાખે છે એટલે યાદ ભમેરા છે વધારે પાણી સ્પેશિયલ થી ભમેરા છે ગાઈસ. બાકી જો નાવાની મજા છે જો ગાઈસ આટલા બધી છૂટા આવે છે જો આ ફોન આટલા એટલે ગાઈસ પાળા ઉપર પલાળેલું છે આખું ગાઈસ. હવે ગાઈસ મજા આવે છે ફોન નાવાનું માથું રમવા ગયો તો પણ ગાઈસ આ તો નહીં આદે છે પણ આજ તો નહીં જવું કારણ કે આખી રાત જાગતો આખી રાત ગાઈસ બે રાતના ઉજાગરા ગાઈસ 2 રાતે હું ગાઈસ જાગતો દાડે ગાઈસ જો કલાક જેવું ઊંઘ્યો તો બાકી હવે લઈ ગયો તો ના મોટરનું કામ હતું મોટરનું કામ પતાવી અત્યારે ગેસ ચાલુ કરી હવે ગાઈસ કાલનો દાડે હેડે જવાના છે વળી પછી જો કાલનો દિવસ હેડવા જવાની છે મોટર ફોન કાલનો દિવસ ચાલુ રાખવાના છે. આ તો ગાઈસ 5 વાગે લાઈટ જતી રહેશે એટલે 5 વાગે વળી કાલે વહેલી 9 વાગે આવશે તો ચાલો 5 વાગ્યા સુધી હેડવા જવાના છે અને બસ પહેલી સારી ફર્સ્ટ ટાઈમ લાઈન બંધ થાય છે ટાઈમ જે આવી ટાઈમ લાઈન કોહાણી છે આમ ટાઈમ સ્ટાર્ટ કરીશું ચાલુ કરીશું ગાઈસ. તો ફિલહાલ તો ગાઈસ ગેસમાં જીડીની તૈયારી કરું છું ગેસમાં નીચે અગ્નિવીરની ભરતી પડે છે તો ગેસમાં અગ્નિવીરનું ફોર્મ ભરાવું રહ્યું છું તમે ભરાવ્યું તો કોમેન્ટમાં જણાવજો. અગ્નિવીરનું ગેસ ફોર્મ કાલે ભરાઈ જવાનું છે બસ કરી તો પણ જોયું તમને પહેલાં કહી રહ્યું કરી તો મેં કોઈ કીધું નહીં કાંઈ કે ફોર્મ અગ્નિવીરને ભરાઈ જવાનું છે બસ મારા ફ્રેન્ડ તો 2 જણા ભરાઈ કરું છું મારે બાકી એક મેં કાલે હું ગયો તો પણ ડોક્યુમેન્ટ નહોતો લાગ્યો એટલે આજ ફરીથી કાલે જવાનું આ તો નહીં છે આપણે કારણ કે આજ તો ટાઈમ રહ્યો નહીં જવાનું એટલે કાલે જઈશું બતાવશું તમને ગેસ અગ્નિવીરનું ફોર્મ ભરાઈને તો બતાવીશ ત્યાં વ્લોગ શૂટ કરવા તો હું તો બતાવીશ દુકાને જો ફોર્મ ભરાવવા જઈએ ત્યાં બાકી ફિલહાલ તો ગેસ જો ફોર્મ મજા માણી ગઈ છે અને ગેસ બાજરીની વધી ગેસ આમ જાડી આમ બાજરી આપણે પતી કરી સારી છે
એ ફોરમ ગઈ ના ઠંડી હવા વાળી છે ને અલગ મેં તો ચાલુ છે તારનો હોય નહીં એમ અમુક કરવી પડે કે આળો આવે ઉપર જો ભમેરું કે છે એમાં આળો આવી જાય છે કે એના કોણ છે કે છે આળો ઉપરથી ભરી જાય છે ફોરમ એટલે કાઢવો પડે છે પછી પણ થઈ જશે આ ઓછું ભમેરું છે આજે એમાં કે આળો આવી જશે એમાં કાઢવો પડશે જ્યાં સુધી ગમે ત્યાં સુધી પછી વળી આળો કાઢવાનું રહેશે કે બાકી તો કશું આમાં કાં તો ફૂલ રહેશે તો ભમેરું થઈ જાય તમને દેખાતું હશે આપણે બસ આપણે એક્ઝામ ડેટ તો હજી ફિલહાલ તો આવી નથી એપ્રિલમાં વાત થાય છે તો આપણે ત્યાંની તો વાત જોઈશું ને આ બે એક્ઝામની તૈયારી કરીશું અગ્નિવીરની અને અગ્નિવીરની એક્ઝામ તો જૂનમાં છે એટલે એ તો ખબર બાકી તો બદલાશે નહીં તો જૂનમાં છે એટલે આપણે એની ટેન્શન તો નહીં કારણ કે એની રનિંગ 16 સેમેસ્ટર રનિંગ પાસ કરવાનું એક્ઝામમાં તો આપણે રનિંગની 10 પાસ થઈ જશે બસ રનિંગની વાત કરું તો હમણાં આપણે રનિંગ ફિઝિકલની તૈયારી થતી નહીં કારણ કે હું અઠવાડિયેથી 2 અઠવાડિયે કે બહાર જ હતો તમને ખબર છે હું અઠવાડિયે 2 અઠવાડિયે કે મારે ફેમિલી રહું અથવા માતાજીની રમણ છે ત્યાં જઉં છું એટલે ઉઠાતું નહીં એટલે જવાતું નહીં એટલે બાકી જવાતું નહીં રનિંગ કરવા એટલે આ દિવસ હમણાંથી જવાતું નહીં એટલે કે હમણાં તો હું જાગીને મળે છે એટલે જ્યારે બસ કાલની પરમ દિવસે ફરીથી જઈ છું કારણ કે જે ફોન છે એ કોઈ રહેતું નહીં એટલે પંદરે કે કાલની પરમ દિવસે સ્ટાર્ટ કરીશું ફિઝિકલ તૈયારી બસ રનિંગ તો આપણે સારું થઈ ગયું છે બસ રનિંગ તો હજી આપણે ભૂલ્યા નહીં અને એમાં તો એક્સેલન્ટ મારી જ લઈશું આપણે રનિંગમાં તો બાકી બસ આ મજા कुछ अलग है ठंडी के समय जब बसाने हम 70 जो लेडी समझे बस हम पलड़ी से लगे जो बस 1000 सब्सक्राइब जल्दी कराए અને બસ વ્યૂઝ પણ લાઈક શેર કરો ગાઈસ 1000 સબસ્ક્રાઇબ જલ્દી કરો તો કે આપણે નવો ફોન લઈશું તારો કે 1000 સબસ્ક્રાઇબ થઈ જશે તારે આપણે કે નવો ફોન લઈશું કારણ ત્યાં સુધી લેશું નહીં એટલે જલ્દી છે 1000 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ કરાવો બાકી જો કાલનો દિવસ આખી ચાલુ રાખવાનો છે કાલે હું જવાનું પરંપરામાં તમને બાકી હું તમને બતાવી રાખીશ સ્ટોરી વાંચવાનું તો કે આપણે પંચાયત નહીં કારણ કે ક્ષેત્રમાં કામ હોય છે કે મારે 2 અઠવાડિયેથી બહાર હતો તમને ખબર તો હોય એટલે પંચાયતમાં છોકરું ભાઈબંધની હતી એમને પાછી આવતી હતી આને વાંચવાનું છે આપણે કશું બીજી મગજ ખરાબ નહીં મગાવવાની છે લઈને હારે મગાવીશું કારણ કે આપણે તૈયારી તો છે લખેલ ચોપડામાં તો લખેલ ખાલી એકદમ રિવિઝન કરવાનું છે એ પણ કોઈ ટેન્શન હે નહીં બાકી ગેસ જો ફોન ચાલુ છે તો ગેસ હવે જાણી કરું છું કારણ કે ત્યાં લાઈન છે એ તો કાલે સ્ટાર્ટ કરીશ આ તો ફેરે સારું હતું કારણ કે એસબીઆઈ ફોરમ જો વચ્ચે આવી ગયો છે એટલે ઘર કાઢવા જવા પડશે તો હવે ઓલા જાણ કરું છું લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ઓલો કેવો લાગે કોમેન્ટમાં જણાવજો અને ગેસ જલ્દી કરી સબસ્ક્રાઇબ કરાવો તો આપણે નવો ફોન લઈશું તો થેન્ક્સ ફોર વોચ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય